હાર્દિક સ્વાગત છે મારા દેશી મિની બ્લોગમાં। તો આપણે આજે બનાવવાના છે ગાંઠિયા, અને તે કેવા બને છે અને કઈ રીતના બને છે તેની રેસીપી જોવા માટે વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો ગેસ લીધો અને એને નીચે મૂક્યો, એમાં નાખ્યું તેલ ને એક કાચરોટ લીધી, આમાં ચણાનો લોટ છે અને હવે આપણે ઝારો લઈને દેવા જવાનો। ઝારો અલ્યા ઝારો હા તો મિત્રો આપણે રેડી ઝારો ગોતી આવ્યા છીએ અને પેલા ચણાનો લોટ ચાળવા માંડ્યા છે। આવ્યો છે કેવું કે ચણાનો લોટ એને શું કરો છો? ચાલ્યો હા ફાઇનલી ચલાઈ ગયો છે। એમાં નાખ્યું આપણે, આમાંથી લઈને મીઠું નાખ્યું આમાં। હવે એમાંથી શું નાખે છે? એમાં નાખવાની ચટણી છે ને, હાલો એમાં શું કરે? આ છે મિત્રો લાલ કલરનું કંકુ। अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर लाडवानो कलर, सॉरी મિત્રો ભૂલાઈ જાય। તો મિત્રો તમે જોવો એનથી કલર આવે છે। આ વાટકી કેવી કલરની થઈ ગઈ, એ નાખવાથી આપણે ગાંઠિયામાં કલર આવે છે અને ગાંઠિયા સારા દેખાય, તૈયાર જેવા થાય છે। એમાં નાખ્યું તેલ, એક પાવડું મોણ એટલે તેલ, પાણી અને પછી બાંધવા માંડવાનો લોટ। શું કરો? જો મિત્રો તમારાથી લોટ ઢીલો થઈ જાય તો પાછળથી માથે લોટ નાખી દેવાનો એટલે પાછો થોડો કડક થઈ જાય। તો મિત્રો ફાઇનલી અત્યારે લોટ બંધાવા આવ્યો છે, આપણે એના બનાવવાના છે ગાંઠિયા। આવી રીતે કરવાથી ગાંઠિયા થોડાક લાંબા બને અને તેલ આવી જાય પછી આપણે ગાંઠિયા મૂકવાનું। જો તળાઈ જાય પછી થોડીક વાર શેકાઈ જાય પછી કલર આવી જાય પછી કાઢી લેવાના ગાંઠિયાને બહાર। આવી રીતે ગાંઠિયા પાડવાના હોય છે, એનું કારણ છે કે દાજી જાય છે, એટલે 2 જણા હોય તો ગાંઠિયા પડવામાં સારું રહે છે। આવી રીતના ગાંઠિયા પડે તો મિત્રો ફટાફટ ગાંઠિયા પડવા માંડ્યા છે। જો મિત્રો ઘડીક વાર હવે આપણે તેલને ગરમ થવા દઈશું, કારણ કે આપણે ગાંઠિયા બનાવ્યા હતા એટલે તેલ થોડુંક ઠરી ગયું છે, કારણ કે આટલા બધા ગાંઠિયા બનાવ્યા હતા। ત્યાં તો થોડીક વાર તેલ આવવા દે, ત્યાં અહીંયા ધીમે ધીમે કરીને ઝારો મૂકવાનો લોયા ઉપર અને પછી પાડવાનું શરૂ કરી દેવાનું। નહીં તો ધીમે ધારે પડતા હોય ગાંઠિયા, જોવા મિત્રો, અને થોડીક વાર પડી જાય પછી
લઈ લેવાના. તો મિત્રો આવી જ રીતના ગાંઠિયાને પાડતા રાખવાના. ફાઇનલી આટલા બધા ગાંઠિયા બની ગયા છે. તો મિત્રો ફાઇનલી આટલા ગાંઠિયા બની ગયા છે અને આ મિની બ્લોગ આપણો ખતમ થાય છે. ટાટા ને બાય.